વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં શ્રી રામ સેવા સમિતિ અને રામજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે ભગવાન શ્રી રામનો અન્નકૂટ અને સ્નેહ મિલન કાર્યક્રમનો ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, શહેરના અગ્રણીઓ તથા વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડીડી રાજપૂતે યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆત ભગવાન રામના ચરણોમાં સ્નેહ મિલનથી કરવી એ એક ઉત્તમ અને પ્રેરણાદાયી પરંપરા છે। તેમણે જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો થરાદમાં સૌહાર્દ અને એકતાના ભાવને વધુ મજબૂત બનાવે છે। ડીડી રાજપૂતે તમામ થરાદવાસીઓને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવી પ્રાર્થના કરી કે આવનારું વર્ષ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ લાવે। તેમણે છેલ્લા 2 વર્ષથી સતત આ સ્નેહ મિલન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવા બદલ ટ્રસ્ટના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા। વિક્રમ સંવત 2082 આ નવા વર્ષના શુભ દિવસે થરાદ શહેરની અંદર સ્નેહ મિલનનું રામજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે। રામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ સરાહનીય કામગીરી અત્યારે થરાદ શહેરની અંદર થઈ રહી છે। સર્વપ્રથમ તો હું થરાદ શહેરની તમામ જનતાને હું નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવું છું। ભગવાન શ્રી રામ ધણીધર ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે આવનારું નવું વર્ષ આપણા સૌના માટે સુખમય, સમૃદ્ધિમય અને વિકાસના, ભાઈચારા માટે, વિકાસ સમગ્ર પંથના વિકાસ માટે એક સીમાચિહ્ન બની રહે એવી ભગવાન શ્રીને પ્રાર્થના। ફરીથી હું આ ટ્રસ્ટ દ્વારા જે છેલ્લા 2 વર્ષથી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે એ બદલ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને થરાદ શહેરની તમામ સમાજોની જે જનતા એક જ સ્ટેજ ઉપર આવી અને નવા વર્ષની શુભેચ્છા માટે ભેગા થાય છે અને એકબીજા શુભેચ્છાની આપ-લે કરે છે, એ પણ એક ખૂબ સરસ કામગીરી છે। ફરીથી હું આપ સર્વેને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને સૌને શુભેચ્છા પાઠવું છું। તો બીજી બાજુ આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે શ્રી રામ સેવા સમિતિ દ્વારા દરેક સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે થરાદની એકતા અને ભાઈચારા માટે ઉત્તમ ઉદાહરણ છે। મુસ્લિમ સમાજ વતી તેમણે પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે થરાદમાં હંમેશા સૌહાર્દ, શાંતિ અને પ્રેમનો માહોલ કાયમી રહે। થરાદમાં યોજાયેલા અન્નકૂટ અને સ્નેહ મિલન કાર્યક્રમ શહેરના સામાજિક અને ધાર્મિક એકતાનો પ્રતિબિંબ બની રહ્યો હતો। જય હિન્દ, જય ભારત। હું થરાદ મુસ્લિમ સમાજ વતી આજરોજ થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિનો સ્નેહ મિલન નૂતન વર્ષનો પ્રોગ્રામ રાખ્યો। તેમાં અમને આમંત્રણ મળેલ, અમે લોકો હાજરી આપી અને અમે અહીં આવીને જોયું કે સર્વ સમાજને અહીં સ્નેહ મિલનમાં બોલાવવામાં આવેલા। તે બદલ હું શ્રી રામ સેવા સમિતિનો આભાર માનું છું અને આજે મુસ્લિમ સમાજ વતી હું થરાદની તમામ જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું અને ઈશ્વર જોડે પ્રાર્થના કરું છું કે થરાદ ખાતે અમારો કાયમી આવો ભાઈચારો અને એકતા બની રહે।